કળિયુગના માનવી દિવસે ને દિવસે ઘાતકી બની રહ્યા છે. પોતાના જ પ્રિયજનોને મોતને ઘાટ ઉતારતા સહેજ પણ વિચારતા નથી કે નથી તેનો કોઈ અફસોસ કરતા. આવી જ એક ચોંકાવનારી ઘટના સુરતના નાનપુરા વિસ્તારમાં બની છે. સતત રડતી માત્ર એક જ વર્ષની બહેનનું 13 વર્ષના ભાઈએ ગળું દબાવીને હત્યા કરી નાખી છે. બહેન સતત રડતી હોવાથી કંટાળી ગયેલા ભાઈએ ઓશિકાથી તેનું મોઢું દબાવી દીધું હતું. એમ છતાં બાળકી રડતા ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં ગૂંગળામણથી મોત થયાનું સામે આવ્યું છે. પરિવારે પૂછપરછ કરતા ભાઈએ ગુસ્સામાં હત્યા કર્યાનો ખુલાસો કરતા ચકચાર મચી છે. ઘટના અંગે પોલીસે પરિવારની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થતા પોલીસના પગતળેથી પણ જમીન સરકી ગઈ હતી. અઠવા લાઇન્સ પોલીસે ગંભીર ગુનાને લઈ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી કિશોરની અટકાયત કરી હતી. હત્યારો ભાઈ 1 વર્ષ પહેલા મુંબઈથી સુરત માસીના ઘરે આવ્યો હતો. આખો પરિવાર બહેનને સાચવવા સોંપી હોસ્પિટલમાં કામ અર્થે ચાલ્યા ગયા હતા. 1 વર્ષની નાનકડી બહેન સતત રડતી હોવાથી માસિયાર ભાઈ કંટાળી જતા ફૂલ જેવી માસૂમની ઠંડા કલેજે હત્યા કરી હતી.